સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજથી મંગલ મૂર્તિની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। આજે હિલવ્યુ રેસીડેન્સી પરિવાર દ્વારા ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે માંડવી શહેરમાં પણ અનેક જગ્યાએ ગણેશની સ્થાપના કરાઈ છે। संकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव सीताफरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडिता मुकुट शोभा तो बरा रुंझुंती पुरे चरणे घागरिया जय देव जय देव जय देव जय देव लंबोदर पीतांबर फणीवर वंदना सरसुंड वक्र तुंड त्रिनयना दास रामाचा भट। હિલવ્યુ રેસીડેન્સી સોસાયટી પરિવાર દ્વારા આ વર્ષે તૃતીય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। આ ગણેશ મહોત્સવ દરમિયાન આજે રાત્રે બાળકો તથા બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તેમજ ગણેશ વંદના, પૂજા આરતી, મહાઆરતી, દાંડિયા રાસ જેવા અનેક કાર્યક્રમો આ ગણેશ મહોત્સવ દરમિયાન યોજાશે। તો માંડવીમાં પણ અનેક જગ્યાએ આજે ગણપતિ દેવની સ્થાપના કરવામાં આવી છે। આજે સવારે માંડવી ગણેશ મહોત્સવમાં રંગાઈ ગયું હતું અને ધર્મમય વાતાવરણ બની ગયું હતું। આશિષ શાહ, માં આશાપુરા ન્યૂઝ, માંડવી। દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ નાળિયેરીનો પ્રદેશ કેરળ દર્શન પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 19,900 બાળકો માટે 12,900 ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ તમિલનાડુ પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ પ્રવાસ શુલ્ક 13,900 બાળકો માટે 8,900 સુરવીરોની ભૂમિ રાજસ્થાન પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ પ્રવાસ શુલ્ક 8,950 બાળકો માટે 6,950 हिंदुस्तान का दिल देखो पंचमढ़ी अमर कंटक कान्हा भेड़ाघाट प्रवास दिवस 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 16,250 બાળકો માટે 10,500 પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500 વિદેશનો વૈભવ સિંગાપોર, મલેશિયા પ્રવાસ શુલ્ક 85,000 સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ અંજાર કચ્છ। ફોન નંબર 02836246625 મોબાઈલ નંબર 9909951097 9909951090 ઈમેલ divyayatrasangh@yahoo.co.in। તાજેતરમાં જ સરકારે અધિકારીઓની ગાડી પર લાગેલી લાલ અને પીળી લાઇટ ઉતારવાનો આદેશ કર્યો હતો અને હવે જો નંબર પ્લેટ પર કંઈ પણ લખેલું હોય તો સ્થળ પર જ ઉતારી લેવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। પોતાના વાહનની નંબર પ્લેટ પર એમએલએ, એક્સ એમએલએ, જિલ્લા પ્રમુખ, પાર્ટીના સભ્ય, એડવોકેટ તથા અન્ય કંઈ પણ લખાણ લખેલું હોય તો તેને ઝડપથી દૂર કરવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। આવી નંબર પ્લેટ દૂર થયા બાદ આરટીઓમાંથી નવા નંબર લેવાની જવાબદારી વાહન માલિકની રહેશે। અત્યાર સુધી પોતાના હોદ્દાની રૂએ આવા નેતાઓ પોતાની ગાડીની નંબર પ્લેટ પર પોતાનો હોદ્દો લખાવતા હતા, પરંતુ હવે આ હોદ્દો લખનારા વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ હાઈકોર્ટે કરી છે। જ્યારે કચ્છ જિલ્લા ટ્રાફિક પીઆઈ ગઢવીએ પણ જણાવ્યું છે કે હાઈકોર્ટે આ આદેશ ગુજરાત સરકારને કર્યો છે અને હજી અમારી પાસે કોઈ લેટર આવ્યો નથી। 2 દિવસમાં આ લેટર આવી જશે એટલે અમે કચ્છ જિલ્લામાં ઝડપી કાર્યવાહી હાથ ધરશું તેમજ ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વાત પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પીઆઈ ગઢવીએ કરી છે।
प्रीत ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, प्रीत ट्रैक्टर्स। गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ। जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239, પરેશભાઈ વાલજીભાઈ ગાજીપરા 9737919005। ગઈકાલે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જનધન યોજનાનો પ્રારંભ કર્યો છે। ભુજના ટાઉન હોલ ખાતે દેના બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રી હાજર રહ્યા હતા। આ યોજના અંતર્ગત જોડાનારા તમામ પરિવારને 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો આપવામાં આવશે। સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બેન્કિંગ નેટવર્ક દ્વારા 1.5 કરોડ બેંક ખાતા ખોલવાની આ જનધન યોજના છે। આ અંતર્ગત દેના બેંક આયોજિત બચત ખાતા મહાઅભિયાનનો ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને સાચા અર્થમાં રાજ્યમંત્રીએ અદના આદમીની યોજના ગણાવી હતી। આ યોજના અંતર્ગત પહેલા જ દિવસે 1.5 કરોડ એકાઉન્ટ ભારતભરમાં ખોલાય છે। આ યોજનામાં 30,000નો જીવન વીમો તથા 1 લાખનું અકસ્માત વીમા છત્ર મળશે। તો 26 જાન્યુઆરી 2015 સુધી 7.5 કરોડ લોકોને આવરી લેવાનું લક્ષ્ય છે। આ યોજનામાં શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રના લોકોને આવરી લેવાશે, જેથી આર્થિક અસ્પૃશ્યતા નાબૂદ કરવાની નેમ પણ સરકારે લીધી છે। 15મી ઓગસ્ટના લાલ કિલ્લા ઉપર આ દેશના વડાપ્રધાને પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી। એ જાહેરાતના અનુસાધને આજે પૂરા દેશમાં 600 જિલ્લાઓની અંદરમાં 1.5 કરોડથી વધુ લોકોના બેંક એકાઉન્ટ ખોલવાના કાર્યક્રમનો પ્રારંભ થયો છે। માનનીય વડાપ્રધાનશ્રીએ દિલ્હીમાં આનું લોન્ચિંગ કર્યું। દેશના 600 જિલ્લાના જિલ્લા મથકો ઉપર, તાલુકા મથકો ઉપર અમે તમામ પદાધિકારીઓ, સરકારના અધિકારીઓ, બેંકના અધિકારીઓ જઈ અને નાનામાં નાના જનના મન સુધી પહોંચી અને વધુમાં વધુ બેંક એકાઉન્ટ ખુલે એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે દેના બેંક, લીડ બેંક આયોજિત આ કાર્યક્રમનો પણ કચ્છમાં પ્રારંભ થયો અને કચ્છમાં પણ આખા જિલ્લામાંથી જે રીતે વાવડ મળી રહ્યા છે, ખૂબ જ ઉત્સાહથી લોકો ખાતું ખોલાવી રહ્યા છે। ખાતું ખોલાવતાની સાથે જ 1,30,000નો પરિવારને વીમા કવચ મળશે। 5,000 રૂપિયા તાત્કાલિક એના ખર્ચ માટે લોન મળશે અને 3 મહિના પછી જો એનું એકાઉન્ટ સારું ચાલશે તો દેના બેંકના અધિકારીઓના કહેવા પ્રમાણે 10,000 રૂપિયાની વધુ મદદ એમને લોન આપવામાં આવશે। તમામ બેંકો, તમામ કચેરીઓ અને બધા ગ્રાહકો, જે નવા નસીબદાર ગ્રાહકો છે જેમનું ખાતું બેંકોમાં નહોતું, તે લોકોને આજે ખાતું ખોલાવવા માટે આમંત્રણ આપીને કચ્છમાં પણ જે લોકોના ખાતા નથી એ ખોલવા માટેનો બેંકનો આજ જબરદસ્ત પ્રયાસ કર્યો છે। તમામ બેંકો કચ્છની આ કાર્યમાં સહભાગી થઈ છે અને તમામ લોકો જેમના ખાતા બેંકોમાં નથી એ ખોલાવવા માટે આહવાન કર્યું છે। हिलव्यू रेसिडेंसी सर्वे नंबर 351 एमबीएस रोड माधापરમાં પ્લોટ કે મકાન ધરાવતા માલિકોને જણાવવામાં આવે છે કે હિલવ્યુ રેસિડેન્સી ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા નક્કી કરેલ વિકાસ ફંડ અને નિભાવણી ચાર્જ બાકી હોય તેમણે સોસાયટીની ઓફિસે આવી જમા કરાવી જવું અને નવો પ્લોટ કે મકાન ખરીદતા પહેલા સોસાયટીનું કોઈ લેણું બાકી નથી ને તેવી ખાતરી કરી લેવી। જો બાકી લેણું હશે તો ખરીદનારે ભરવાનું રહેશે। નિયત સમય બાદ ચૂકવણું કરવામાં નહીં આવે તો વ્યાજ સહિત ચૂકવવું પડશે તેની નોંધ લેવી। ખાલી પ્લોટનું પણ માસિક નિભાવણી ખર્ચ લેવામાં આવે છે તેની નોંધ લેવી।
હિલવ્યુ રેસિડેન્સી મધ્યે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે. તો સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. નિમંત્રક નરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, અશોક પાટોડિયા ઉપપ્રમુખ. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ફિલ્મ મર્દાની 32 કલાકે, સિંઘમ રિટર્ન્સ 33 કલાકે, મર્દાની 36 કલાકે તેમજ સિંઘમ રિટર્ન્સ 39 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો અપને તો ધીરુભાઈ ગુજરાતી ફિલ્મ 32 કલાકે, રાજા નટવરલાલ 33 કલાકે, ટ્રીપ ટુ ભાનગર 36 કલાકે તેમજ મર્દાની 39 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ફિલ્મ રાજા નટવરલાલ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગ 10 AM તેલુગુ મૂવીઝ રાભાસા. Collect your advance booked ticket before 30 minutes of show. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકશો 9909929100. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. વેબસાઇટ www.samansky.multiplex.com. મિચ્છામી દુક્કડમ ક્ષમાના મહાપર્વ સંવત્સરીએ સર્વે જીવોને અમારા મિચ્છામી દુક્કડમ. મેહુલ શાહ, કારોબારી ચેરમેન, માંડવી નગરપાલિકા. આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું અંગ હોય તો તે છે આંખ. અત્યારે આધુનિક સાધનો છે પરંતુ સારા ડોક્ટરો નથી. તો હવે તમને આ બંને વસ્તુ એક જ જગ્યાએ મળી રહેશે. શું છે આંખનું મહત્વ એ સમજીએ. આંખની હોસ્પિટલો કચ્છમાં અનેક આવેલી છે પરંતુ પૂરતી સેવા કચ્છને મળતી નથી, જેના કારણે કચ્છના દર્દીઓને સારવાર માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડે છે. હવે બિદડામાં એક નવી અને આધુનિક હોસ્પિટલની સેવા શરૂ થઈ છે, જેના કારણે આજુબાજુના ગામડાને સારી સેવા ઉપલબ્ધ થશે. આપણા જીવનમાં આંખનું મૂલ્ય શું છે તે જાણીએ. વિશ્વમાં માનવ એક ઉત્તમ સર્જન છે કુદરતનું, અને માનવમાં એની જે આંખ છે એ આખું જે વિશ્વનું જે દર્શન કરવા માટેનું એક મહત્વનું અંગ છે. આમ તો શરીરના તમામ અંગ મહત્વના હોય છે, પરંતુ આંખ છે એ કહી શકાય કે વિશ્વનું એક પરમાત્માનું સૌથી અમૂલ્ય રતન છે. આંખને સાચવવા માટે આપણે ઘણીવાર બેદરકાર બની જતા હોય છે, અને સમયાંતરે ક્યારેક એવી પરિસ્થિતિમાં આવી જાય કે આપણું અમૂલ રતન જે છે આપણે ખોઈ બેસતા હોય છે. તકેદારી શું રાખવી જોઈએ એ માટે આપણે ખાસ કરીને બિદડા મહાસાગર ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ પહોંચી છે. ત્યારે એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટરમાં અત્યારે ડૉક્ટર હિતેશ છેડા સાહેબ સાથે વાત કરશું. એ પહેલાં મળશું એક પેશન્ટને કે એમને જે આંખમાં તકલીફ થઈ છે અને બિદડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ઉત્તમ સુવિધા જ્યારે મળી છે એમને આરોગ્ય ક્ષેત્રની આંખને સારવાર માટેની, ત્યારે કેવું અનુભવી રહ્યા છે. એટલે આંખમાં અલ્સર થઈ ગયો હતો જી, તો અમદાવાદથી દવા લીધી છે, ભારતીબેન સી લવિંગિયા જી, ત્યાંથી ફરક હતો. પણ પછી અહીંયા સંભળાનું કે બિદડામાં સારા ડોક્ટર છે જી, તો એ રીતના બાજુમાં છે એટલે આવે મળવા ડોક્ટર સાહેબને જી. તો અહીંયા ડોક્ટર સાહેબને બતાવ્યો તો એ સાહેબ કીધું કે હવે એકદમ બરોબર છે જી. કેવો અનુભવ રહ્યો? પહેલો જ અનુભવ તમે? હા, તો કેવી રીતે? સારો અનુભવ છે, બધું વ્યવસ્થિત છે જી. તો મળશું આપણે ડોક્ટર સાહેબને કે ખાસ કરીને એમને બિદડામાં આ ક્લિનિક ચાલુ કરવાનું, હોસ્પિટલ ચાલુ કરવાનો શું ઉદ્દેશ હતો? મળીએ છેડા સાહેબ. હું મૂળ બિદડાનો જ છું અને છેલ્લા 12 વર્ષથી મુંબઈમાં પ્રેક્ટિસ કરું છું. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટરના નામથી અમારી 3 હોસ્પિટલ, 3 બ્રાન્ચો છે મુંબઈમાં, બોરીવલી, દાદર અને વિરાર. અને છેલ્લે મને એમ થયું કે મારા ગામમાં 2-3 દિવસ કામ કરવું જોઈએ. મશીનરી તો બધી જગ્યાએ પણ ડૉક્ટર સારા મળે નહીં, અને સારા ડૉક્ટર હોય તો રહે નહીં અંતરેડા ગામમાં. એટલે મેં નક્કી કર્યું કે મારા ગામમાં હું પોતે 2 થી 3 દિવસ મહિનામાં આપીશ, અને એના માટે અહીં શરૂ કરેલ છે. લોકોને, અમારા દર્શકોને જાણવાની એક ઉત્સુકતા કે એટલી નાની વયમાં આટલી મોટી સિદ્ધિ, તો આપના અભ્યાસક્રમ વિશે અને આપનું જે આ સપનું જે છે એ વડીલોનું સપનું હતું કે તમારે જે આઈ સ્પેશિયાલિસ્ટ? મારું સપનું હતું, અને સારું કામ કરીએ તો એની મેળે વધારો થતો જાય. અને એક આનું ઉદાહરણ છે. પૈસાને આપણે જોયું નથી ક્યારે, પણ પૈસો એની મેળે આવ્યા કરે. તમે એની પાછળ ભાગો તો એ પરંતુ અત્યારે ખાસ કરીને દર્દીઓ અત્યારે કહી શકે કે આખું પ્રાંગણ હોસ્પિટલનું ભરાયેલું છે, તો ખાસ કરીને જ્યારે એક દુઆ લઈને આવતા હોય છે ત્યારે કેટલી ખુશી થાય છે કોઈ દર્દીની એની સારવાર કરીને? બહુ આનંદ થાય. અને જે ગરીબમાં ગરીબ માણસ આવે ને કે પૈસા નથી અને એની ટ્રીટમેન્ટ જ્યારે કરું ને ત્યારે સૌથી વધારે આનંદ થાય.
બહુ કોમન છે મોતિયાની સારવાર લેન્સ સાથે જે ઓપરેશન કરીએ વિધાઉટ ઇન્જેક્શન આપ્યા વગર ખાલી ટીપા નાખીને અમે કરીએ ઓપરેશન, અને પટ્ટી વગર પેશન્ટ તરત દેખતો થાય અને બહાર ઓપરેશન થિયેટરની બહાર આવે ચાલીને જતું રહે. ઝામરની એક સારવાર છે, બીજી અમારી પાસે છારી કાઢવાનું મશીન છે અહીંયા, પડદાના ટ્રીટમેન્ટ માટે ગ્રીન લેઝર કહેવાય એ બી અહીંયા આવેલું છે. બીજું ચશ્માના નંબર માટે જે લેસિક સારવાર છે, સૌથી મોંઘામાં મોંઘી સારવાર, મશીન પણ મોંઘું છે, એ પણ અમે અહીં શરૂ કરી દઈશું નેક્સ્ટ મંથથી, એ પણ શરૂ થઈ જશે. ડ્રાયનેસ જે છે, સૂકી થઈ જાય આંખો, એ સૌથી વધારે છે. મોતિયાની પ્રોબ્લેમ બી છે વધારે. ઝામરના દર્દી બી મેં જોયા, સવારના આટલા 3 કલાકની અંદર મેં 3-4 દર્દીઓ જોયા ઝામરના પણ. વાત કરીએ સાહેબ, એ તો સ્ટેપ છે, પરંતુ એમાં તકેદારી શું રાખી શકે, ખાસ કરીને વિદ્યાર્થીઓને, મહિલાઓને, વડીલોને શું તકેદારી રાખવી જોઈએ? ગાજર, પપૈયું અને લીલા શાકભાજી આ વધારે લેવા જોઈએ, જેથી કરીને આંખની બીમારી ઓછી થાય. અને અમુક 40-45 વર્ષ પછી રેગ્યુલર ચેકઅપ કરવું જોઈએ, 2-3 વર્ષે એકાદ વખત ડૉક્ટર પાસે ચેક કરાવવું જોઈએ, જેથી જલ્દી નિદાન થઈ શકે. ઝામર જેવી બીમારીમાં આંખ નોર્મલી અમે જોઈએ પેશન્ટ એક આંખ ગુમાવી દે પછી અમારી પાસે આવે, એટલે એ જલ્દી એનું ડાયગ્નોસિસ થાય ને જલ્દી એની ઈલાજ થઈ શકે. એટલા માટે 40-45 વર્ષની પછી દરેક જણાએ એકાદ વખત ચેક કરવું જોઈએ. આંખ મેં મૂકી ફરક હે સમજો ફરક હે આજ ફરક હે ના ઓપરેશન કરાવી નાખજો. હવે મેનુ નથી 28 તારીખે 29 કરાવી સવારે 29 મેનુ નહીં દીધો ફરક છે. એને આગે મોં ખબર ન પે મૂકે એ મોં ટોટલ દેશે મેચે એક પાંખ આંખો મોં દેશે મેચે एक्चुअली ऑपरेशन करायो बहुत सारो है, एकदम नज़र પણ ક્લીન થઈ ગઈ અને કોઈ જાતની તકલીફ ન થઈ. ઓપરેશન में પણ કોઈ જાતની ખબર જ ન પડી. બહુ સારા में સારું ઓપરેશન થયું. કેટલો ટાઈમ તો ઓપરેશન કરાયો? फेवर गए वक्त आया अगले महीने में पैर एडिक पे क्लीन मोती पे एकदम जाकी दे और क्लीन दे एकदम नजर. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ and dressed materials, ladies western outfit, wedding chaniya choli, men's ethnic wear, designer sari, bridal sari, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ગણેશ સત્સંગ મંડળ આયોજિત ગણેશ મહોત્સવ 2014 ગણેશનગર ભુજ. તારીખ 29 ઓગસ્ટ 2014 શુક્રવાર ગણેશ ચતુર્થી. માતાજી શ્રી અદ્વૈત ગિરિજી કૈલાસ ગુફાના વરદ હસ્તે સંતવાણી રાત્રે 10 કલાકે. નિમંત્રક શ્રી ગણેશ સત્સંગ મંડળ ગણેશનગર ભુજ કચ્છ. મિચ્છામી દુક્કડમ ક્ષમાના મહાપર્વ સંવત્સરીએ સર્વે જીવોને અમારા મિચ્છામી દુક્કડમ. પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, ધારાસભ્ય શ્રી રાપર. આજનો માનવી ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યો છે, પરંતુ આજે પણ ભારતમાં અંધશ્રદ્ધા બંધ નથી થઈ. જોઈએ એક વિડીયો. આ બાળકની જે રીતે અંધશ્રદ્ધાના કારણે હાલત થઈ રહી છે તે ખૂબ જ દયનીય છે. ભૂતકાળમાં બલિ ચડાવવાની રીતોથી કોઈ પણ અજાણ નથી. આજે પણ આપણા ભારત દેશમાં અંધશ્રદ્ધા જડ મૂળમાંથી નીકળી નથી, જેના કારણે નાના બાળકો તેનો ભોગ બની રહ્યા છે. આપણા ધર્મમાં શ્રદ્ધાને પૂરતું સ્થાન છે, પરંતુ અંધશ્રદ્ધાના કારણે આવા બાળકોની જિંદગી સાચા અર્થમાં જોખમાય છે.
આશાપુરા ફર્નિચર. દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઈજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. મિચ્છામી દુક્કડમ ક્ષમાના મહાપર્વ સંવત્સરીએ સર્વે જીવોને અમારા મિચ્છામી દુક્કડમ. માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, મંત્રી શ્રી મીઠા અને કુટીર ઉદ્યોગ ગુજરાત રાજ્ય. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના નાના વરનોરા ગામમાં ગેસ લીકેજ થતા અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવમાં 2 વ્યક્તિઓને ઝેરી અસર થતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાના વરનોરા ગામમાં આવેલા પાણી પુરવઠા વિભાગ હસ્તકના ક્લોરિનેશન સંપમાંથી ક્લોરીન ગેસનું લીકેજ થતા અફડાતફડી મચી ગઈ હતી. ગ્રામજનોએ પાણી પુરવઠા બોર્ડને જાણ કરી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાને આ ગેસની બોટલ પર પાણીનો ફોર્સ શરૂ કર્યો, જેના કારણે ગેસ વધુ લીકેજ થયો, જેમાં ફાયર બ્રિગેડનો જવાન અને પાણી પુરવઠા બોર્ડના અધિકારી સહિત 2 વ્યક્તિને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાણી પુરવઠા હસ્તકના ક્લોરિનેશન સંપમાં પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીન ગેસ રાખવામાં આવ્યો હતો અને આ ગેસ ગઈકાલે મોડી રાતથી જ લીકેજ થઈ રહ્યો હતો અને આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મારું નામ મોહનગર ગોસ્વામી, મોહનગર ઉપગઢ, રહેવાનું જીકડી. ઘટનામાં એટલે બાટલો છે ને લીક થઈ ગયો હતો, તો અમે શું છે બાટલો કાઢવાની કોશિશ કરતા હતા અને વાસ બહુ આવતી હતી. એના હિસાબે અમને મગજમાં દવાની અસર લાગી હતો. એ વનોર હાઇડ્રોક્સાઇડ ઉપર પાણી પુરવઠાનો બાટલો 3 વર્ષનો પડ્યો છે. એમ ના જ્યુસ જ નથી થયો. એટલે બીજો ઓપરેટર ભાઈ હતા, એને રાતના સમય ખબર પડી કે ભાઈ લીક જ છે. જાણ પછી એ લોકો મિસ્ત્રીને જાણ કરી ઓપરેટરે, અને અમે બધા આવ્યા હતા અને પછી અમે કાઢ્યા બાટલાની કોશિશ કરતા હતા. એને હિસાબે થઈ આવ્યો અમને. નહીં, ઝેરી નથી, પાણીમાં નાખવાનું જ છે, પાણીમાં જ નાખવાનું. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.